નમસ્કાર મિત્રો, ફરી આપણી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો રેશન કાર્ડ ધારકો માટે મહત્વની યોજના સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે। મિત્રો અહીંયા 80,000 રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર છે। ગરીબ પરિવારોને સરકારની મહત્વપૂર્ણ સહાય મળવાપાત્ર છે। મિત્રો અહીંયા કયા કયા જિલ્લાઓને કેટલો લાભ મળશે તેમજ કયા કયા જિલ્લાના કેટલા તાલુકા છે તમામે તમામ આપણે વિગતે જોઈશું આ વિડીયોમાં। અને મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો યાર જો તમને ગમે તો, અને આગળ શેર પણ કરી દેજો જેથી કરીને આ માહિતી તમામ વ્યક્તિ સુધી પહોંચી જાય। આપણે આ વિડીયોમાં તમામ માહિતી વિગતવાર જોવાના છીએ। અને મિત્રો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો કે આ યાદીમાં તમારા જિલ્લા તાલુકાનું નામ છે કે નહીં। અહીંયા મિત્રો રેશન કાર્ડ ધારકોને મળશે 80,000 રૂપિયા સહાય તેમજ ધંધા અને રોજગાર માટેની નવી તકો ઊભી કરવામાં આવશે એવી આ સરકારની નવી યોજના છે। એટલે કે જે ગરીબી રેખા હેઠળ જીવે છે, જેમને રોજગારી નથી એવા લોકોને આ યોજનામાં 80,000 રૂપિયા સુધીની સહાય તેમજ ધંધા અને રોજગાર માટેની નવી તકો ઊભી કરવામાં આવશે આ યોજના હેઠળ। તેમજ જે ગરીબી રેખા હેઠળ જીવતા માણસો છે, જેમને કોઈ ધંધો કરવો છે, કોઈ રોજગાર ઊભો કરવો છે, તો આ યોજના હેઠળ બબે રોજગાર ઊભા કરવાની ગેરંટી આપવામાં આવે છે સરકાર દ્વારા। એટલે કે દરેક જે ગરીબ પરિવાર છે એમની પાસે 2 ધંધા ઓછામાં ઓછા તો હોવા જ જોઈએ। એના માટે સરકાર લોન પણ આપશે। હાલમાં 80,000 રૂપિયા સુધીની સહાય આપવાની જાહેરાત કરી છે। અહીંયા મિત્રો વાત કરીએ તો કઈ રીતે આ યોજના લાગુ થશે અને તમને આ યોજનાનો લાભ કઈ રીતે મળશે। તો મિત્રો આ યોજનાના અમલીકરણ માટે પાત્રતા ધરાવતા કાર્ડ ધારકોમાં સૌથી ગરીબ પરિવારોની ઓળખ કરવામાં આવશે અને મોટાભાગે આ પ્રકારના પરિવારોમાં કોઈ ચોક્કસ આવકનો સ્ત્રોત ન હોવાથી એમના માટે વધારાની આવક ઊભી કરવા માટે નવા સ્ત્રોતોનું નિર્માણ કરવામાં આવશે। એટલે કે રોજગારી મળી રહે એના માટે નવા સ્ત્રોત ઊભા કરવામાં આવશે જેથી તેમની આવક ટકાઉ બને, એટલે કે તેમની આવક બની રહે અને એના માટે તેમને અનુદાન આપવામાં આવશે, એટલે કે ગ્રાન્ટ આપવામાં આવશે અને આવકને ટકાવી રાખવા માટે યોગ્ય તાલીમ અને માર્ગદર્શન પણ આપવામાં આવશે। તમામ લાભાર્થી પરિવારોમાં ઓછામાં ઓછા આવકના 2 સ્ત્રોત હોય એ સુનિશ્ચિત કરવાનો ઉદ્દેશ રાખવામાં આવે છે આ યોજના હેઠળ। એટલે કે બેરોજગાર દરેક પરિવારને ઊભા કરી આપવામાં આવશે। આવકના સ્ત્રોતનું નિર્માણ બજારમાં રહેલી તકો, વર્તમાન કૌશલ્ય અને લાભાર્થી પરિવારને લાગુ પડતી અન્ય બાબતો પર નિર્ભર રહેશે। લાભાર્થીઓને યોગ્ય તાલીમની સાથે બેંકો અને નાણાકીય સંસ્થાઓ સાથે જોડવાની કામગીરી પણ કરવામાં આવશે। એટલે કે બેંકોમાંથી ધિરાણ આપવામાં આવશે, વીમા આપવામાં આવશે, બચત ખાતા પણ ખોલી આપવામાં આવશે। આ તમામ જે સરકારી સુવિધાઓ મળવાપાત્ર છે। આ પરિવારોને માર્ગદર્શન આપવા માટે એક ફિલ્ડ કોચની પણ નિમણૂક કરવામાં આવશે। એટલે કે કોઈ કોચની નિમણૂક કરવામાં આવશે ને એક કોચ દ્વારા તમામ પ્રકારની લાભાર્થીઓને તાલીમ આપવામાં આવશે। આ યોજના હેઠળ જે લાભાર્થીઓ હશે એ તમામ લાભાર્થીઓને આ કોચની નિમણૂક કરવામાં આવશે ને એના દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે, સલાહ આપવામાં આવશે। અહીંયા મિત્રો આ યોજના હેઠળ જીવનના 4 સ્તંભોને આવરી લેવામાં આવ્યા છે। તો અહીંયા જોઈશું આપણે 4 સ્તંભો કયા કયા છે। તો એક તો છે સેવાઓ સાથે લાભાર્થીઓને જોડવા, એટલે કે સામાજિક વિકાસ અને સશક્તિકરણ, જીવન કૌશલ્ય, તાલીમ અને સ્વસહાય જૂથોની ભાગીદારીને પ્રોત્સાહન આપવામાં આવશે। એટલે કે સામાજિક વિકાસ તેમજ જે સશક્તિકરણ છે, એટલે કે મહિલા સશક્તિકરણ છે, મહિલા મંડળ છે, એ તમામને આ યોજનાનો લાભ મળશે। તમામ લાભાર્થીઓને જોડવામાં આવશે અને તાલીમ આપવામાં આવશે, સહાય આપવામાં આવશે। આ તમામ જે યોજનાઓ છે એનો લાભ આપવામાં આવશે। એટલે કે જે મહિલા મંડળો છે એ તમામ વ્યક્તિને આ યોજનાનો લાભ મળશે। અહીંયા મિત્રો બીજી એક મહત્વપૂર્ણ વાત કરવામાં આવી છે કે બેંકો અને બચત, ધિરાણ અને વીમા સેવાઓ સાથે લાભાર્થીને જોડવામાં આવશે। એટલે કે નાણાકીયનો પણ સમાવેશ થાય છે આ યોજનામાં। બેંકો છે, બચત ખાતા છે, ધિરાણ અને વીમાની જે સેવાઓ છે એમાં પણ આ લાભાર્થીઓને જોડવામાં આવશે। એટલે કે જે બચત ખાતા છે, ધિરાણ કરવા, વીમા જે કરી આપવા, એ તમામ સુવિધાઓનો લાભ પણ આ યોજના હેઠળ મળશે। અહીંયા ત્રીજા નંબર ઉપર આજીવિકા નિર્માણની વાત કરવામાં આવી છે। એટલે કે સંપત્તિનું સર્જન કરવા અને આવક માટે વિવિધ સ્ત્રોતોનું નિર્માણ કરવા માટેનું અનુદાન, એટલે કે ગ્રાન્ટ આપવામાં આવશે। એટલે કે રોજગારીની તકો ઊભી કરવામાં આવશે, આવક ઊભી કરવા માટે વિવિધ સ્ત્રોતોનું નિર્માણ કરવામાં આવશે, ગ્રાન્ટ આપવામાં આવશે, કોઈને જે બિઝનેસ લોન છે, જે ધંધાકીય લોન છે એ લોનો આપવામાં આવશે, બેંકો દ્વારા ધિરાણ કરવામાં આવશે। આ આજીવિકા નિર્માણ માટેની પણ આ યોજનામાં સમાવેશ કરવામાં આવે છે। એટલે કે આજીવિકા નિર્માણનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। અહીંયા ચોથા નંબર ઉપર સામાજિક સુરક્ષાની વાત કરવામાં આવી છે। એટલે કે સરકારી યોજનાઓ સુધી પહોંચ અને સામાજિક સુરક્ષા સુનિશ્ચિત કરવી,
અહીંયા જે વચોટિયા હતા એ બધા હટાઈ જશે, એટલે કે વચોટિયા કોઈ નહીં, ડાયરેક્ટ સીધો જ સરકારી લાભ છે આ જે ગરીબ પરિવારો છે, જે લાભાર્થીઓ છે એમને સીધો જ મળવાપાત્ર છે. આમાં કોઈ વચોટિયા નહીં હોય, એટલે કે યોજનાનો લાભ પૂરેપૂરો લાભાર્થીઓને મળી રહેશે એવી આ સરકારની યોજના છે. તેમજ સામાજિક સુરક્ષા આપવાનો પણ આ યોજના હેઠળ પ્રયાસ કરવામાં આવશે. આપણે તમામ જિલ્લા અને તાલુકાનું લિસ્ટ જોઈ લઈએ એ પહેલાં આપણે આ રેશન કાર્ડ ધારકોને મળશે લાભ, એટલે કે આ યોજનાનો લાભ કયા કયા રેશન કાર્ડ ધારકોને મળવાપાત્ર છે એ બાબતે વાત કરી લઈએ. તો આ યોજના દ્વારા અંત્યોદય પરિવારોને ટકાઉ આજીવિકા મળે તે હેતુસર તેમના માટે વધારાના આવકના સ્ત્રોત ઊભા કરવામાં આવશે. એટલે કે જે અંત્યોદય રેશન કાર્ડ ધરાવે છે, અંત્યોદય પરિવાર છે, એમના માટે આ યોજનાનો લાભ મળશે. એમને મળશે તેમને યોગ્ય તાલીમ અને માર્ગદર્શન પણ આપવામાં આવશે. આજીવિકાના નવા સ્ત્રોત બનાવવા માટે 80,000 રૂપિયાનું અનુદાન આપવામાં આવશે, એટલે કે 80,000 રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવશે. જે અંત્યોદય પરિવાર છે, અંત્યોદય રેશન કાર્ડ ધરાવે છે અને ગરીબી રેખા હેઠળ જીવે છે એ તમામ વ્યક્તિને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે. અહીંયા આપણે આના જે જિલ્લા છે, કયા જિલ્લા છે અને કયા તાલુકાનો સમાવેશ થાય છે એ વિશે વાત કરીએ. તો મિત્રો, જે હાલમાં જિલ્લા અને તાલુકાની યાદી આવી છે એ યાદી હું તમને જણાવી દઉં. કદાચ ભવિષ્યમાં આગળ બીજી પણ યાદી આવી શકે છે, બીજા જિલ્લા અને તાલુકાનો પણ સમાવેશ થઈ શકે છે. પણ હાલમાં જે જિલ્લા આમાં એડ થયા છે આ યોજનામાં, જે જિલ્લાઓ માટે આ યોજના લાગુ કરવામાં આવશે એની યાદી જાહેર કરવામાં આવી છે. તો આમાં આ યોજના લાગુ કરવામાં આવશે તે પ્રમાણે છે. બનાસકાંઠા જિલ્લો છે, એનો તાલુકો છે થરાદ, અને પાટણ જિલ્લો છે એમાં સાંતલપુર, કચ્છ જિલ્લામાં રાપર અને લખપત, અને સુરેન્દ્રનગર જિલ્લામાં સાયલા તાલુકો, છોટાઉદેપુરમાં કવાટ અને નસવાડી છે, પંચમહાલ જિલ્લામાં ઘોગંબા છે, તેમજ દાહોદ જિલ્લો છે એના ખાસા બહુ તાલુકા છે, જેમ કે ગરબાડા છે, ધાનપુર છે, સિંગવડ તાલુકો છે, દેવગઢ બારિયા છે, ફતેપુરા, ઝાલોદ, દાહોદ, લીમખેડા અને સંજેલી, એટલે કે સૌથી વધારે તાલુકા દાહોદ જિલ્લાના છે, એમને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે. તેમજ નર્મદા છે, તો નર્મદામાં નાંદોદ, ગુરુડેશ્વર, સાગબારા, તિલકવાડા અને ડેડિયાપાડા, આટલા નર્મદા જિલ્લાના તાલુકા છે. તેમજ તાપી જિલ્લાની વાત કરીએ તો કુકરમુંડા અને નિઝર 2 તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો છે. અને ડાંગ જિલ્લાની વાત કરવામાં આવે તો ડાંગ જિલ્લાનો સુબીર તાલુકો છે, એને આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર છે. તો મિત્રો, અહીંયા આ જિલ્લા અને તાલુકાઓની યાદી હતી. તો આટલા જિલ્લા અને તાલુકાઓને આ લાભ મળવાપાત્ર છે. આગળ કદાચ ભવિષ્યમાં આ યોજના કદાચ વધારે લંબાવવામાં આવે અને વધારે જિલ્લા અને તાલુકાને આનો લાભ મળી શકે. તો આ યોજનામાં જે જિલ્લા અને તાલુકા હતા એની યાદી અને આ યોજના વિશે મેં પૂરેપૂરી માહિતી તમને જણાવી દીધી છે. આ માહિતી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, અને તમારો જિલ્લો તાલુકો આમાં છે કે નહીં કોમેન્ટ કરજો.